થોડા દિવસો અગાઉ લીમખેડાના ભાટી પરિવારને રાજસ્થાનના સિરોહી નજીક એક માર્ગ અકસ્માત નડ્યો હતો, જેમાં તેમના પરિવારના 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. એક તરફ આ લીમખેડાનો ભાટી પરિવાર તેમના મૃતક સ્વજનોની અંતિમ ક્રિયા માટે રાજસ્થાન ગયો હતો. તે દરમિયાન તેમના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની કિંમતની માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. જો એક આ બનાવ મૃતક જે મરણ જનાર પરિવાર છે તેમના ઉપર પડતા ઉપર પાટું સમાન હતો. જોકે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની નિગરાણી હેઠળ એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમોએ આ લીમખેડા સહિતની અલગ અલગ જે દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ જે અનડિટેક્ટ હતી તેને ડિટેક્ટ કરવા માટે ટીમને સક્રિય કરી હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ એક જે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. તેમાં 3 સાગીરતોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી અને લગભગ એમ કહી શકાય કે 9 જેટલી ઘરફોડ ચોરીઓ તેમજ અન્ય 4 મળી કુલ 13 જેટલી અનડિટેક્ટેડ ચોરીઓ તેમજ ઘરફોડ ચોરીઓનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો. દાહોદ જિલ્લા એલસીબી ની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે. આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓના નામ જોઈએ તો મનુ મડિયા પલાસ જે માતવાનો રહેવાસી છે, રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ઘરફોડ ચોરી થઈ હતી એ ઘરફોડ ચોરી, લીમખેડાની બીજી એક ઘરફોડ ચોરી, પંચમહાલ જિલ્લાની 3 ઘરફોડ ચોરી, દાહોદ રૂરલ, રણધીકપુર, દેવગઢ બારિયા અને લીમડી, આમ 6 ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને 3 ઘરફોડ ચોરીઓ ગોધરાની. આ 9 ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે. આ ઉપરાંત 4 ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે, જેમાં પીપલોદ બજારમાં, લીમખેડાના દુધિયા બજારમાં, લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુ મડિયા પલાસ જે છે એ અગાઉ 7 ગુનામાં પકડાયેલો હતો. એણે છેલ્લો કરેલો ગુનો 2019માં દાખલ થયેલો હતો. ગરબાડાના માતવાનો મનુ મડિયા પલાસ તેમજ રમસુ કાળિયાભાઈ પલાસ તથા વજેલાવ ભૂતવડનો કેશુ ધનાભાઈ દેવાભાઈ કોચરા, આ 3 લોકો એ આમ કહી શકાય કે લીમખેડા, રણધીકપુર, દાહોદ રૂરલ, લીમખેડા, દેવગઢ બારિયા, લીમડી, પંચમહાલ એ ડિવિઝન તેમજ પંચમહાલના બી ડિવિઝન, આમ કુલ 9 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત કરી હતી. સાથે સાથે ઉપરોક્ત લોકોએ થોડાક દિવસ અગાઉ પીપલોદ બજારમાં, લીમખેડાના દુધિયામાં, લીમડીના કારઠમાં તેમજ લીમડી મેન બજારમાં આ 4 જગ્યાએ પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલે દાહોદ પોલીસની સક્રિયતાથી આ જે ઘરફોડ ચોરી કરનાર ગેંગ છે તેમના 3 સાગીરતોને પકડી દાહોદ જિલ્લા ઉપરાંત પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપતી આ ગેંગને હવે દાહોદ પોલીસે ઝડપી પાડી છે. આ પકડાયેલો જે મનુભાઈ પલાસ છે તે પંચમહાલ, લીમખેડા, દાહોદ રૂરલ સહિતની કુલ 7 જેટલી ચોરીઓમાં સામેલ હોવાનું કહી શકાય તેમ છે. ઘરફોડ ચોરી કરીને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હવે પોલીસ ચક્રો ગતિમાન કરી રહી છે. ને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, જે દાહોદ જિલ્લાના જે 13 જેટલા અનડિટેક્ટ ગુનાઓ હતા તેમને ડિટેક્ટ કરવામાં દાહોદ પોલીસને સફળતા સાંપડી છે. હવે 3 જે ઘરફોડ તસ્કરો છે તે પોલીસના હાથે છે અને આગામી સમયમાં તેઓએ અન્ય કેટલીઓ ચોરી કરી હતી, તેમની ગેંગમાં કેટલા લોકો સામેલ હતા તે આવનારી તપાસ દરમિયાન ખુલશે, તેમાં કોઈ બેમત નથી. ધન્યવાદ.